આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા. જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં સાંભળશું દિવાળીની સાફ સફાઈ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી મા લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં પ્રવેશ કરે. આમ તો દરેક બહેનો શરદ પૂનમ પછી દિવાળીની સાફ સફાઈ શરૂ કરી દેતી હોય છે, પરંતુ ઘણી બહેનો જે નોકરી કે કોઈ કારણસર સાફ સફાઈ કરવામાં ખૂબ જ મોડી પડે છે. પરંતુ એવું કહેવાય છે કે વાઘ બારસથી લઈ દિવાળી સુધી માતા લક્ષ્મી ઘરમાં રોજ એકવાર પ્રવેશ કરે છે. જેના ઘરમાં આ દિવસો દરમિયાન માતા લક્ષ્મીની પૂજા થતી હોય, ઘરના આંગણામાં દીવા પ્રગટેલા હોય, રંગોળી પૂરી હોય, આ જોઈ માતા ખૂબ પ્રસન્ન થાય છે અને તેના ઘરમાં સ્થાયી નિવાસ કરે છે. આથી દરેક બહેનોએ 11 એટલે કે રમા એકાદશી આવતા સુધીમાં ઘરની સાફ સફાઈ જરૂર કરી લેવી જોઈએ, કારણ કે માતા લક્ષ્મી જ્યારે ઘરમાં પ્રવેશ કરે ત્યારે ઘરની ગંદકી જોઈ માતા નારાજ થઈ જાય છે અને એ ઘર સામું ક્યારેય નથી જોતી. આથી જ 11 સુધીમાં ઘરની સાફ સફાઈ કરી વાઘ બારસ આવતા સુધીમાં ઘરને સુંદર તોરણો, રંગોળી, દીવડા, રોશની આદિથી શણગારી માતા લક્ષ્મીનું સ્વાગત કરવું જોઈએ. આ બધું જોઈ મા લક્ષ્મી ખૂબ રાજી થશે, કારણ કે માતા લક્ષ્મીને સ્વચ્છતા અને સુંદરતા ખૂબ પ્રિય છે. જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં પ્રવેશ કરશે અને સ્થાયી નિવાસ કરશે. સાથે ઘરની સાફ સફાઈ કરતી વખતે એવી ઘણી બધી બાબતો છે જે જરૂર ધ્યાનમાં લેવી જોઈએ, જેવી કે સફાઈ કરતી વખતે ઘરના દરેક ખૂણા ખાંચરાની સ્વચ્છ સફાઈ થાય, ઘરમાં કોઈ ખૂણામાં ગંદકી કે ઝાડા ન રહે એ રીતે સફાઈ કરવી. ઘરના અમુક સ્ટીલના વાસણો ફાટી ગયા હોય, અમુક કાચ કે ક્રોકરી જે તિરાડ પડી ગયેલા હોય, ફાટેલા હોય, તે ઘણી વખત આપણે એ વસ્તુ ઘરમાં રાખી મૂકતા હોઈએ છીએ, પરંતુ તૂટેલા વાસણો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે. ગુજરાતીમાં એક કહેવત છે કે તેના નસીબ ફૂટેલા છે. બસ આ જ કહેવત અહીં લાગુ પડે છે. જે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાં ઝઘડા અને કલહ ઉત્પન્ન કરે છે. આથી ઘરમાં સાફ સફાઈ કરતી વખતે તૂટેલા વાસણો જરૂરથી ઘરમાંથી બહાર કાઢી લેવા. ઘરમાં જો બંધ પડેલી ઘડિયાળ કે પછી તેનો કાચ ફૂટેલો હોય તેવી ઘડિયાળ હોય તો તે ઘડિયાળને તુરંત જ હટાવી દેવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ આર્થિક પ્રગતિનું પ્રતીક છે. ઘરમાં જો બંધ પડેલી ઘડિયાળ હશે તો તે પ્રગતિમાં અવરોધ આવી શકે છે. તેમજ ઘરમાં કોઈ દેવી દેવતાની મૂર્તિ તૂટેલી કે ખંડિત હોય તો તેને તુરંત જ જળમાં પધરાવી દેવી જોઈએ. આ ખંડિત મૂર્તિ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. દિવાળીની સાફ સફાઈ કરો ત્યારે છત પર કોઈ પણ વધારાનો સામાન ન રહેવા દેવો. ન પહેરતા હોય તેવા અને ફાટેલા પગરખાં કે ચપ્પલ દિવાળીની સાફ સફાઈ કરો ત્યારે એ પણ દૂર કરી દેવા, કારણ કે ફાટેલા પગરખાં કે ચપ્પલ નકારાત્મક અને ખરાબ નસીબ લાવે છે. ઘરમાં પરિવારજનોની કે બાળકોની તૂટેલી તસવીર હોય તો એ તુરંત જ ઘરની બહાર કાઢી લેવી. વાસ્તુશાસ્ત્રના મત અનુસાર તૂટેલી તસવીર નકારાત્મકતા લાવે છે. ઘરમાં રહેલું ફર્નિચર જેવું કે ટીપાઈ, ટેબલ, સોફા, અલમારી આદિ કોઈ પણ ફર્નિચર તૂટેલું હોય, દરવાજા નીકળી ગયા હોય કે પછી પાયો તૂટી ગયો હોય તો તેનું તુરંત જ સમારકામ કરાવી લો અથવા ઘરમાંથી બહાર કાઢી દો, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા ફર્નિચરને અશુભ માનવામાં આવ્યું છે. જો ઘરમાં તૂટેલો અરીસો છે તો વાસ્તુશાસ્ત્રના કહેવા મુજબ ઘરમાં તૂટેલો અરીસો હોવો એ નકારાત્મક ઉર્જા સક્રિય થવાની નિશાની છે. આથી તૂટેલો અરીસો જો હોય તો તેને પણ ઘરમાંથી બહાર કરો. આ રીતે દિવાળીમાં ઘરની સાફ સફાઈ કરો ત્યારે ઘરના તમામ ખૂણા ખાંચરેથી ધૂળ, મેલ, ઝાડા સાફ કરી તૂટેલી ફૂટેલી ચીજો કે પછી ન વાપરવામાં આવતી હોય તેવી વધારાની તમામ ચીજો ઘરમાંથી બહાર કાઢી દો, જેથી ઘરમાં સ્વચ્છતા સાથે માનસિક શાંતિભર્યું વાતાવરણ રહેશે. જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં પ્રવેશ કરી સ્થાયી નિવાસ કરશે. તો આ હતી દિવાળીની સાફ સફાઈ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે વાત કરીશું દિવાળીના શુભ દિવસો એટલે કે વાઘ બારસથી લઈ લાભ પાંચમ સુધી ઘરમાં સાફ સફાઈ કરવા વિશે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે? તો જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસાર આ દિવસોમાં ઘરની સાફ સફાઈ કરતી વખતે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે દેવી લક્ષ્મી એ સંપત્તિની દેવી છે અને તે ચંચળ છે, જે એક જગ્યાએ નથી રહેતી.
જે આવતી જતી રહે છે. આથી ઘરમાં આવતા જતા પ્રવાહની સાથે માતા લક્ષ્મીને આવવા જવાનો સંચાર જોડાયેલો છે. દિવાળીના આ શુભ દિવસોમાં માતા લક્ષ્મી રોજ આપણા ઘરે એકવાર આંટો મારવા આવે છે. આ શુભ દિવસોમાં રોજ સવારે ઘરની સાફ સફાઈ કરવી, રંગોળી કરવી, દીવડા કરવા, આ બધું જોઈ માતા પ્રસન્ન થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે. પરંતુ જે વ્યક્તિ સંધ્યા સમયે ઘરની સાફ સફાઈ એટલે કે કચરો વાળે છે તો માતા લક્ષ્મી નારાજ થઈ ત્યાંથી જતી રહે છે. આથી સંધ્યા પછી ઘરમાં ક્યારેય પણ સાવરણીથી કચરો ક્યારેય ન કાઢવો જોઈએ. સાંજે જમ્યા બાદ થોડું ગંદુ થાય છે અથવા તો કોઈ કારણસર કચરો વગેરે થાય છે તો તેને સાવરણીથી ન વાળતા કપડાથી સાફ કરવું તથા એ કચરાને ઘરની બહાર ન ફેંકવો, પરંતુ એક ખૂણામાં રાખી મૂકવો. બીજા દિવસે સવારે તેને બહાર કાઢી લેવો. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. આપણા વડવાઓની પણ આ જ પ્રથા હતી કે સંધ્યા પછી કચરો ક્યારેય બહાર ન કાઢતા, જેને એક ખૂણામાં ભેગો કરી રાખતા અને બીજા દિવસે સવાર પછી જ તેને બહાર કાઢતા. જ્યોતિષશાસ્ત્ર એવું પણ કહે છે કે જે લોકો વારંવાર ઘરની સાફ સફાઈ કર્યા કરે છે એટલે કે બિનજરૂરી સફાઈ કરે છે તેના ઘરમાં પણ માતા લક્ષ્મી નથી ટકતી. આથી સફાઈ કરવાનો પણ અમુક સમય હોય છે. ઘરની બિનજરૂરી સફાઈ ટાળવી. રવિવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર આ વાર માતા લક્ષ્મીજીના વાર છે. આથી આ વારે ક્યારેય ઘરની સાફ સફાઈ ન કરવી. આમ આવી ઘણી બધી બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં માતા લક્ષ્મી પ્રસન્ન થઈ સ્થાયી નિવાસ કરશે. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. તો આ હતી દિવાળીમાં ઘરની સાફ સફાઈ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેમજ રોજિંદા જીવનમાં પણ સાફ સફાઈની અમુક બાબતોનું પાલન કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું વરદાન આપશે. તો આજની આ માહિતીમાંથી તમને જરૂર કંઈક નવું જાણવા કે નવું શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો. સાથે કોમેન્ટમાં તમારા મંતવ્ય જરૂર જણાવજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.